नमस्कार, भार्गव त्रिवेदी, राष्ट्रीय शैक्षिक महासंघ उधना जोन संगठन मंत्री। आज दिन सुधी वस्ती गणतरी આજથી ચાલુ થઈ રહી છે, પણ અમારા જે શિક્ષકો છે તેઓને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કીટ કે આપવામાં આવી નથી। બીજું કે અત્યાર સુધી અમે એટલી બધી રજૂઆત શિક્ષકોની જે આવેલી એના માટે કે એઓ બધા શિક્ષકો પોતાના રાષ્ટ્રીય હિતની કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ જો તેઓને પોતાના ઘરની નજીક કે શાળાની નજીક જો આ કામગીરી આપવામાં આવે તો તેઓ સરળતાથી કરી શકે, પરંતુ તંત્ર દ્વારા આની ઘોર અવગણના કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે બધા શિક્ષક બહેનો છે જે પણ તેઓને મોટા મોટા સ્લમ એરિયા, એમના ઘરથી દૂર એવા એરિયા આપવામાં આવ્યા છે જ્યાં તેઓ શાળા સમય બાદ પણ કામગીરી કરવા જાય તો તેમની સેફટીને ધ્યાનમાં લેવી અઘરી પડી જાય એવું છે। તો અમારી તંત્રને એટલી માંગ છે કે દરેક શિક્ષકોને પોતાના ઘરની અને શાળાની નજીક વસ્તી ગણતરીના ઓર્ડર કરવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। ઘણા બીએલઓ શિક્ષકો છે જેઓ રાષ્ટ્રીય કામગીરી એક તો કરી રહ્યા છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની પણ રાષ્ટ્રીય કામગીરી કરવામાં આવી રહી છે। જો બંનેમાંથી કાં તો બીએલઓમાંથી મુક્ત કરવામાં આવે કાં તો વસ્તી ગણતરીના ઓર્ડર જેઓનો એમનો પોતાનો બીએલઓનો એરિયા છે ત્યાંને ત્યાં આપવામાં આવે તો તેઓ સરળતાથી કામ કરી શકે। આવા જ ન્યૂઝ જોવા માટે તમારા પ્લેટફોર્મ એવા yournews.com સાથે જોડાયેલા રહો। લાઇક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।